શું કરું? ભજન તો ભજન હોય રામ. ગોળ બંગાળનો રાજા ને ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. હજી આપણને નક્કી જ નથી થયું. હાથ હાથ પેઢીઓ ખાય તોય ન ખૂટે. દીક્ષા લીધી, બે જણા નીકળ્યા અને શમશાનમાં હુતા હતા. ગોપીચંદ અને ભરતરી પાણાના ઓશિકા કરી અને બે શમશાનમાં હુતા હતા. ત્યાંથી 2-4 બહેનો નીકળી. એક બેને બીજી બેનને પૂછ્યું, એ કે આ ગોપીચંદ ને ભરતરી કે આ? તો કે હા. તો કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાની જરૂર તો પડે છે, પાણાના ઓશિકા જોવે છે. ભરતરી ગોપીચંદ ને કે હવે 92 લાખ માળવો મૂક્યો, આ પાણાને શું બથોડા ભરવા? એમ પાણા છે એ દુનિયા નથી ગમતું. ઈ દુનિયા છે. ભોય હુવારું ભૂખ્યો રાખું, શરીરની પડાવું ખાલ. આટલું કરતા જો નો હાર ને તો પછી કરી દઉં નિયાલ. એટલું બધું હેલું નથી નારાયણ. પણ કહેવાનો મારો અર્થ એ છે કે આપણે કોઈને બટકું રોટલો ન દઈએ કે કઈ નહીં, પણ કોઈનો ઝૂંટી ન લઈ ને તોય મારો નાથ નોંધ કરે. એટલે જ મહાપુરુષો કહે છે વાણીમાં, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો તમે જોવો તો ખરા, એક કાન 2 કટકા કરતો એ આજ દુનિયામાં પૂજાય છે. આપણે તો એટલા પાપ કર્યા નથી રામ. બારવટીયો એક ગાન 2 કટકા કરે. કચ્છનો કાળો નાગ ઈ બપોરના ટાણે જમવા આવ્યો અને એમના ભાભીએ જમવા આપ્યું અને રસોઈ ઠંડી થઈ ગયેલી. જેસલે કીધું કે ભાભી માં આવી ઠંડો રસોઈ ખાઈને જીવાય નહીં. અને પછી ભાભી માં એ મેણું માર્યું. ઈ કે ગરમ ગરમ રસોઈ જમવી હોય ને તો ક્યાંકથી પદમણી પરણી આવો. મેં તમારા દાડિયા નથી, ગમે એટલા વાગે આવું ને તમારા હાટું ગરમ રસોઈ બનાવ્યા. અને બાપુ હબાકો આવ્યો હો જેસલ ને. કોઈનો બાપુ તુકારો ન સાંભળે. ભાભી માં એક મેણું મારે અને થાળીને ઠેબુ મારીને ઉભો થયો. ઈ કે હવે પરણીને આવું ને પદમણી પછી જ અહીંયા આવીશ. ઈ કે ઉભા રહ્યો, પદમણી બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું. અને આ સાસટિયા કાઠીના ઘરે સતી તોરલ ને એનું સરનામું આપે. ઈ કે તોળી ઘોડી, તોળી તલવાર અને તોળી નાર ને લઈને તમે આવો તો મોતીએ તમને વધાવીશ. નીકળ્યો ત્યાંથી. ઈ કે પદમણી પરણી ન લાવું ત્યાં સુધી કચ્છનું પાણી અગ્રાજ છે. ખુમારી તો કઈક હોવી જોવે ભલામાં. ખુમારી વગરનું જીવન જ નકામી વાત છે. આવ્યો અહીંયા અને જાણીતો ઇતિહાસ છે. ઘોડીને છોડવા ગયો ને ખીલો કટાયો ને હથેળીમાં ખીલો મારી દીધો અને બંધાઈ ગયા. ત્યાંથી ગુરુ મળી ગયા. ગુરુ ગોતવા ગયા, નથી મેળ પડ્યો. એ સાસટિયા કાઢી પાસેથી તોરી ઘોડીને તોડી તલવારને લઈને નીકળ્યા. ને પછી 2 જણા વાત કરે છે, તોરલ ને જાડેજો. તોરલ કહે છે